નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ સ્ટ્રેટેજીમાં તમારું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે કોષ શબ્દ ક્યાંથી આવ્યો એની ચર્ચા કરી, સાથે સાથે કેટલીક અગત્યની ઘટનાઓની પણ આપણે વાત કરી। એમાં સૌથી છેલ્લે આપણે વાત કરી કે 1940 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને એમ કહી શકીએ કે સૂક્ષ્મ જગતમાં આ શોધ પછી બહુ મોટી ક્રાંતિ આવી। આ ક્રાંતિના ફળ સ્વરૂપે મનુષ્યને એક વાત વિચારતો કરી દીધો કે આ સજીવ બનેલો છે શેમાંથી? વિદ્યાર્થી મિત્રો, અહીં સજીવ એટલે મારો કહેવાનો તાત્પર્ય માત્ર એ મનુષ્ય નથી। મનુષ્ય, પ્રાણી, વનસ્પતિઓ આ બધાનો સમાવેશ એ સજીવની અંદર થઈ જાય છે। તો વિચાર એ હતો કે આ સજીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? આ સમજવા માટે તમારી બુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે જોઈએ કે પ્રવૃત્તિ શું છે। સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે ડુંગળીના એક કંદનું એક હંગામી સ્લાઇડ બનાવી અને ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરી શકો છો। હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ સ્લાઇડ કઈ રીતે બને? સૌથી પહેલા ડુંગળીનો કંદ લઈ એની ઉપરનું રહેલું સ્તર એટલે કે અધિસ્તર લેવામાં આવે છે। તમારી પાસે જો ડુંગળી હોય તો તમે જોઈ શકો કે એમાં ઘણા બધા પડ આવેલા હોય છે અને આ પડમાં અંદરના પડ પાસે એક બહારની બાજુ આવરણ સફેદ કલરનું હોય છે। એ જો કાઢી અને કાચની સ્લાઇડ ઉપર વ્યવસ્થિત પાથરી દેવામાં આવે કે જેમાં કરચલી ન પડે, એમાં કઈ ગેપ ન રહી જાય, હવા ન રહી જાય, એવી રીતની એક સ્લાઇડ બનાવી એની અંદર અભિરંજકનો ઉપયોગ કરી અને એક સ્લાઇડ બનાવી શકાય છે। હવે તમને એમ થાય સાહેબ આ અભિરંજકનો ઉપયોગ શું કામ કરવો છે? આ મુદ્દો આપણે કોષ રસ સમજીએ ત્યારે વિસ્તારથી કરીશું। અત્યારે આપણે એટલું સમજી લઈએ કે કોષ છે ને જોવા માટે આપણે અભિરંજકનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણી પાસે સ્લાઇડ તૈયાર છે। સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જ્યારે આપણે આ અવલોકન કરીએ છીએ ત્યારે આ અવલોકન આપણને આવું દેખાય છે। તમે જોઈ શકો કે બધા કોષ વ્યવસ્થિત એકબીજાની ઉપર ગોઠવાયેલા છે, પાસે પાસે ગોઠવાયેલા છે। જેમ આપણે વાત કરીએ કે મધપૂડા જેવી રચના, તો એવી જ રચના આપણને અહીંયા કંઈક જોવા મળે છે। આ ડુંગળીના કંદનું અવલોકન છે, એની સ્લાઇડ બનાવેલી છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ જે આપણને અવલોકન મળેલું છે આ ડુંગળીના કંદનું અવલોકન છે। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ તો તમે નાની ડુંગળી લીધી હોય ને એટલે આપણને આવા અવલોકન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, ડુંગળીનું કદ એ અલગ અલગ જો લેવામાં આવે અને આવી જ રીતે સ્લાઇડ બનાવી અને એનું અવલોકન કરવામાં આવે તો અવલોકનના અંતે એ જાણવા મળે છે કે ડુંગળીના કંદ એ પછી નાના હોય કે મોટા હોય, બધાનો આકાર આવો જ જોવા મળે છે। પરંતુ ફેર ક્યાં જોવા મળે છે? આ જે જોવા મળ્યું એ આપણને ડુંગળીના કંદનું અવલોકન જોવા મળ્યું છે। મેં તમને જેમ કીધું એમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તો સૂક્ષ્મ જગતના બધા જ અવલોકનો કરી શકાતા હતા। તો એવી જ રીતે જો ડુંગળીના પર્ણનો અવલોકન કરવામાં આવે તો એ આપણને કંઈક આવું જોવા મળે છે। તો અહીંયા આગળ તમે ખાસ જોઈ શકો છો કે આ ડુંગળીના કંદનું અવલોકન અને આ ડુંગળીના પર્ણનું અવલોકન કંઈક અલગ અલગ જોવા મળે છે। તો એના ઉપરથી આપણે સીધું એવું તારણ કાઢી શકીએ છીએ કે જુદા જુદા અંગો એટલે કે પર્ણ હોય, પ્રકાંડ હોય કે પછી ફળ એટલે કે ડુંગળીનું કંદ લઈએ કે એના પર્ણ લઈએ કે એના મૂલાગ્ર લઈએ, તો આ બધાનું જ્યારે અવલોકન કરવામાં આવે છે ત્યારે એ વિવિધ પ્રકારના કોષોથી બનેલું હોય એવું આપણને જોવા મળે છે। એટલે આપણને તરત ઓલો કોષવાદ યાદ આવવો જોઈએ। જો અમુક વિદ્યાર્થીઓ તો જવાબ પણ આપે કે
પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય છે. અચ્છા, તો આપણી પાસે આ બે કોષ તો છે જ. મનુષ્ય પણ અલગ અલગ કોષનો બનેલો છે. સજીવની જો આપણે વાત કરીએ તો એમાં પણ અલગ અલગ કોષનું બંધારણ આવેલું છે. એમ કહી શકીએ કે જુદા જુદા કોષો ભેગા થઈ અને એક બહુકોષી સજીવ તરીકે મનુષ્ય છે. તો આપણા શરીરની અંદર પણ કેટલાક કોષો છે. આ કોષો એ કંઈક આવા પ્રકારે છે, જોઈએ. સરળ સ્નાયુ કોષ, રુધિર કોષ, અંડકોષ, શુક્રકોષ, અસ્થિકોષ, ચેતાકોષ, મેદકોષ. તો આ એ અલગ અલગ પ્રકારના કોષો એ આપણા શરીરમાં આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આપણે બંને એ અવલોકન કરીએ કે આ કોષનો આકાર કેવો છે. જુઓ તો, શું આ કોષ બધા એક સરખા લાગે છે? જો સરળ સ્નાયુ કોષ છે તો એ પાતળો અને ચપટો છે, જ્યારે મેદકોષ છે એ થોડો જાડો છે. એવી જ રીતે શુક્રકોષ જોવો તો આગળની બાજુએ અને પાછળની બાજુએથી એક પુચ્છ છે. અને ચેતાકોષનો આકાર તો વૃક્ષાકાર કંઈક અલગ જ જોવા મળે છે. વિશિષ્ટ આકાર કહી શકીએ તેવો આ ચેતાકોષ આપણા શરીરની અંદર આવેલો હોય છે. તો આપણને એવું અવલોકન જોવા મળ્યું છે કે આ બધા કોષનો આકાર એક સમાન હોતો નથી. આ બધાનો આકાર કંઈક જુદો જુદો છે. એની રચના પણ કંઈક અલગ અલગ છે. અને આ રચનાના પરિણામે આપણે એમ કહી શકીએ કે આ કોષ જેવો આકાર અને ગુણધર્મ ધરાવે છે એવા જ પ્રકારનું કાર્ય એ કરતું હોય છે. એટલે કે મનુષ્યના શરીરમાં શ્રમ વિભાજનનું કાર્ય. તો આપણને તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ, આ શ્રમ વિભાજન એટલે શું? બહુ સીધી વસ્તુ આપણે સમજીએ. ઉદાહરણ આપણા ઘરનું લઈએ. તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એ બધું જ કામ કરતા હોય, જેમ કે ઘરને મેનેજ કરવું, ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવું, સાફ સફાઈ કરવી. આ બધા કામને જો એક જ વ્યક્તિ કરતું હોય તો એની ઉપર કેટલું બધું ભારણ વધી જાય. તો એના માટે આપણા ઘરની અંદર રહેલા વડીલો એ આપણા ઘરમાં કેટલાક કાર્યનું વિભાજન કરે છે. જેમ કે વડીલો છે એ કોઈના આદર સત્કાર કરવામાં મદદરૂપ બને, તો નાના બાળકો છે એ કંઈક ને કંઈક વસ્તુ લાવવા માટે મદદરૂપ બને. એવી જ રીતે બીજા કામો કરવા માટે પણ અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે. આ એ ઘરની વ્યવસ્થા સ્વરૂપે કરીએ છીએ. તો આ કાર્યનું વિભાજન થઈ ગયું કહેવાય. એવી જ રીતે આ બધા જે કોષો છે એ બધા કોષ એક પરિવારની જેમ ભેગા મળી અને કાર્ય કરશે. આ કાર્ય એ કેવા પ્રકારનું હોય છે એ આપણે સમજીએ. જેમ કે આપણા શરીરની અંદર રહેલું હૃદય એ રુધિરના પંપનું કાર્ય કરે છે. આ કાર્ય એને જ કરવાનું. તમે ક્યારે એવું જોયું છે કે આજે હૃદય છે એ થાકી ગયું છે તો એ હાથને એમ કહેશે કે કામ કરને ભાઈ, આજે રુધિર છે ને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ તારું? એવું જોવા મળતું નથી. એટલે કે રુધિરનું પંપ કરવાનું કાર્ય તો કે હૃદય જ કરશે. એવી જ રીતે આપણે જે કંઈ ખોરાક ગ્રહણ કરતા હોઈએ છીએ, આ ખોરાકનું પાચન કરવાનું કાર્ય જઠર કરશે. જઠર ક્યારે રજા લઈ લેશે, કહેશે ચાલો આજે હું રજા ઉપર છું, આજે પાચનનું કામ નહીં થાય કારણ કે હું રજા ઉપર છું. એવું આપણને જોવા મળતું નથી. આપણા શરીરની અંદર રહેલા બધા કોષો, બધી પેશીઓ, બધા અંગો એ વ્યવસ્થિત રીતે પોતાનું કાર્ય કરતા જણાય છે. અને જો આ કાર્યમાં કંઈક ખોટ દેખાય, જો કંઈક તકલીફ ઊભી થાય, તો મનુષ્યના શરીરમાં કંઈક તકલીફ ઊભી થઈ જાય. તમને તમારી પાસે રહેલા વિદ્યાર્થી કે તમારા ફ્રેન્ડ કે તમારા ભાઈ બહેન એ જો બોલાવશે તો એ તમને આમ કરીને બોલાવશે. તો તમને જે બોલાવે છે તો આ જે અહીંયા સ્પર્શ થાય છે,
આ સ્પર્શનો સંદેશો એ ચેતાકોષ દ્વારા તમારા મગજ સુધી પહોંચે છે અને તમારા મગજ નું કાર્ય શું છે તો કે માહિતીને રૂપાંતરિત કરવાનું. માહિતી રૂપાંતરિત કરશે અને પછી એવો સંદેશો એને મળી જશે કે તમને કોઈ બોલાવે છે એટલે તમે તરત જોશો હા બોલો. ખ્યાલ આવે છે? તો આવી જ રીતે ચોક્કસ અંગો છે એ પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. એમ પણ કહી શકીએ કે ચોક્કસ કોષ છે એ પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. એટલે કે વિભિન્ન અંગો છે, વિભિન્ન કોષ છે એ વિભિન્ન કાર્ય કરે છે. તો આને શ્રમ વિભાજન થયું છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કોષ, પેશી આ પોતાનું નિશ્ચિત કાર્ય કરતી હોય છે, પોતાનું વિશિષ્ટ કાર્ય કરતી હોય છે, એવી જ રીતે કોષીય અંગિકાઓ પણ વિશિષ્ટ કાર્ય કરે છે અને આ વિશિષ્ટ અંગિકાઓ જે એકમ બનાવે છે આ એકમને કોષ કહે છે. રચનાની દ્રષ્ટિએ જો આપણે ચેતાકોષની વાત કરીએ તો આ ચેતાકોષનો આકાર વિશિષ્ટ આકાર છે અને એક જાણકારી માટેની જો વાત તમને કહી દેવામાં આવે તો એ છે કે આ ચેતાકોષ છે, આ ચેતાકોષ આપણા શરીરમાંનો સૌથી મોટામાં મોટો કોષ છે. આકાર પણ વિશિષ્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે એ જોયું કે સજીવ એ શેમાંથી બનેલો છે. જવાબ આપણી પાસે છે કે સજીવ એ કોષમાંથી બનેલો છે. એમ કહી શકીએ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ધીમે ધીમે વૃદ્ધિ થઈ અને અલગ અલગ કોષનું નિર્માણ થાય છે. જો આપણી પાસે અહીંયા આગળ અંડકોષ અને શુક્રકોષ છે. આ બાળકના નિર્માણના સૌથી અગત્યના અને પ્રાથમિક કોષો છે. એમાંથી ધીમે ધીમે નવા નવા કોષોનું સર્જન થતું ગયું, નિર્માણ થતું ગયું અને એક સજીવની રચના થઈ. તો આ જે આપણે વાત કરેલી છે આ વાત આપણે સજીવો માટે કરેલી છે અને મુખ્યત્વે કહી શકાય તો મનુષ્ય માટે કરેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આ વનસ્પતિ કોષની અંદર જુદા જુદા કોષીય ભાગોનો અભ્યાસ આપણે કરીશું. વનસ્પતિની અંદર આ કોષની સંરચના કેવી જોવા મળે છે એની ચર્ચા આપણે કરીશું. ધન્યવાદ.